ખાડા પુરાવોરા દીવડા પ્રગટાવોરા એ દીગનાબેન ખાડા પુરાવોરા। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીએ સુરેન્દ્રનગરના વિકાસમાં પણ એ ભાજપના ખાડા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે મિત્રો, સુરેન્દ્રનગરના સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાજપના નેતાઓનો, અને સુરેન્દ્રનગર ક્રોઝવેની જે રેલિંગ આવે તેનું 6 વર્ષે તો એક માંડ કરીને કામ કરવામાં કર્યું અને તેઓ એક સામાન્ય જેવો વરસાદ થયો અને 3 મહિનામાં બધું પાણી ફરી ગયું અને બધું જે રેલિંગ જે હતું તે બધું તોડી નાખ્યું વરસાદ દ્વારા। તો ખરેખર મિત્રો, આ વરસાદ દ્વારા તોડવામાં આવ્યું છે કે આ ભાજપની જે ભ્રષ્ટાચારની નીતિ છે તેના દ્વારા તોડવામાં આવ્યું છે તે કાંઈ સમજાતું નથી। ત્યારે મિત્રો, સ્થાનિક લોકો દ્વારા ભાજપના નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવે છે અને સ્થાનિક લોકો દ્વારા આ ભ્રષ્ટાચારને ઉગાડો પાડતા ભાજપના નેતા એટલે કે એમએલએ જિગ્નેશ મકવાણાને પણ ખુલ્લો પડકાર અને ખુલ્લી ચેલેન્જ આપતા શું જણાવે છે તે પણ આપણે પહેલાં સાંભળીએ। વરસાદના પાણીની અંદર ધોવાઈ ગયો છે। હવે આટલી સરળતાથી થોડો વરસાદ થયો અને પાણી આવ્યું જતી રહી। હવે માની લો, બે બાજુ ગ્રીલ નથી અને રાહદારીઓ અહીંયાથી પસાર થાય, અકસ્માત થાય, કોઈ નાના બાળકો, વડીલો, વૃદ્ધો કે કોઈ પણ મૃત્યુ બને, અકસ્માત બને, મૃત્યુ થાય તો આની જવાબદારી કોન્ટ્રાક્ટરની આવશે, નગરપાલિકાના પ્રમુખની આવશે, નગરપાલિકાની આવશે કે કોની આવશે? એ એક સવાલ છે। અમારી એવી માગણી છે કે જ્યાં સુધી આ બંને બાજુ ગ્રીલ ન નાખવામાં આવે ત્યાં સુધી આ બ્રિજને આમ જનતા માટે જે ખુલ્લો છે એને બંધ રાખવો જોઈએ અને અન્ય જગ્યાએથી ચાલવાની વ્યવસ્થા આપવી જોઈએ। જે જોરાવનગરવાળો જે બ્રિજ રહ્યો એની જે આપણે ગ્રીલ નાખવામાં આવી હતી, અંદાજિત 6 મહિના પહેલાં 10 લાખના ખર્ચે જે નાખવામાં આવી હતી, સામાન્ય વરસાદ ઉપર વધારે પડ્યો પણ અહીંયા સુરેન્દ્રનગરમાં તો સામાન્ય વરસાદમાં આ ગ્રીલ આખી નીકળી ગઈ છે। 10 લાખ રૂપિયાના ખર્ચે જે ગ્રીલ નાખી હતી એનું ધોવાણ થઈ ગયું છે। સુરેન્દ્રનગરના જે વોર્ડના સભ્ય રહ્યા એમણે અમને એવું કીધું હતું કે આ ગેરંટીમાં આવે છે, તો અમે એમને જણાવવા માંગી કે જો ગેરંટીમાં આવતા હોય તો તમે જે બિલ ચૂકવી દીધું છે એમાં ને એમાં નવી ગ્રીલ બનાવી દે એવી અમારી માંગણી છે। સુરેન્દ્રનગર નગરપાલિકાની અંદર આર્ટ્સ કોલેજથી જોરાવનગરને જોડતો જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, આજથી 7 થી 8 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો। 8 વર્ષે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, જે તે વિરોધ પક્ષના લોકોએ વિરોધ કર્યો કે બંને સાઈડ આ ગ્રીલો ખુલ્લી હતી, દરવાજા રોડ ખુલ્લો હતો। રજૂઆત દરમિયાન એ લોકોને સફળા 8 વર્ષ પછી 12 વર્ષે બાવો બોલ્યો એવું કહેવાય ને, એ લોકોનો બાવો બોલ્યો અને અચાનક તેમને સૂઝ્યું કે મારે ગ્રીલ નાખવી પડે। 10 લાખ રૂપિયાના ખર્ચે ગ્રીલ નાખવામાં આવી, માત્ર ને માત્ર 3 મહિનાની અંદર આ ગ્રીલો વહી ગઈ। સાથે સાથે જે વચ્ચે થાંભલા નાખવામાં આવ્યા હતા એ થાંભલા પણ વહી ગયા છે આની હારે જીબીના। મુદ્દાની મહત્વની વાત એવી છે, કારોબારી ચેરમેન નગરપાલિકાના એવું કહે છે કે જે વોર્ડ નંબર 10 જોરાવનગરમાંથી ચૂંટાણા છે એ એવું કહે છે કે તમે આરટીઆઈ કરો। એટલે અક્કલના આંધળાઓ, અમારે આરટીઆઈ ન કરવાની હોય, તમારે બતાવવાનો હોય વિકાસ કે સાચો વિકાસ કોણ। 5 વાર તમને ચૂંટ્યા છે જનતાએ નગરસેવક તરીકે। ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઓપન ચેલેન્જ આપી છે જિજ્ઞાબેન પંડ્યા નગરપાલિકાના પ્રમુખને, 50 માંથી 49 તમને નગરસેવકો આ વિક્ટરી સુરેન્દ્રનગરની જનતા વારંવાર વર્ષોના વર્ષોથી આપી રહી છે। આ જ વસ્તુ ધારાસભામાં લાગુ પડે છે, પરંતુ સુરેન્દ્રનગરની જનતાને નિચોડવાનું આ લોકો બાકી નથી રાખતા। બંનેને અમે નગરપાલિકા પ્રમુખ અને ધારાસભ્યને ઓપન ચેલેન્જ આપી છે કે માત્ર ને માત્ર સુરેન્દ્રનગરની જનતાને 50 મીટરનો રોડ સારો બતાવી આપો, અમે જાહેરમાં તમારું સન્માન કરીશું। તો મિત્રો, વિડીયો જોયો ને, તો સુરેન્દ્રનગરની ક્રોઝવેની રેલિંગ જે એક તો 12 વર્ષે બાવો બોલે એવી પરિસ્થિતિ હતી, વારંવાર રજૂઆત કરી, ત્યાર પછી 6 વર્ષે બાવો બોલી અને આ રેલિંગ નાખવામાં આવી હતી। તે વરસાદના કારણે તરત જ તૂટી અને બધું રમણ ભમણ થઈ ગયું। ત્યારે મિત્રો, સ્થાનિક લોકો વારંવાર સરકારથી પરેશાન છે અને સરકાર અને તંત્રના જે હોદ્દેદાર છે એવા વઢવાણના એમએલએ જિગ્નેશ મકવાણા અને ત્યાંના પંડ્યાબેન, તેઓને પણ ચેલેન્જ આપવામાં આવે છે કે તમારામાં કાંઈક એવી માનવતા હોય તો આવો અમારી સાથે વાત કરો અને કોઈ પણ એવો રસ્તો દેખાડો કે જે તમારે ભ્રષ્ટાચાર વગર બનાવ્યો હોય। તો ખેર મિત્રો, આજના વિડીયોમાં આટલું, ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે। તો આ તંત્ર ઉપર આક્ષેપ કરતા સ્થાનિક લોકો વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો। જય હિન્દ, વંદે માતરમ।